સીતારામ બધાઈને. વાગી ગયા છે 5 અને બેહી ગયા જ્યોત્સનાબેન. વેકેશનમાં પરમ શાંતિ છે અને ફૂલ મોજ છે. સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધ ઘટક હોશ મુપેતી નમ. કબીરજીએ છે ને સરસ મજાના દોહરા હિન્દી સાહિત્યની અંદર આપેલા છે કે જીવનની અંદર જેની પાસે જ્ઞાન છે ને એ કોઈ દિવસ હું જ્ઞાની હું જ્ઞાની હું જ્ઞાની એવો અવાજ કરતો નથી. એનું જ્ઞાન આપોઆપ સમાજની અંદર પ્રદર્શિત થઈ જતું હોય છે. એની કંઈ સાબિત કે સર્ટિફિકેટ લેવાની જરૂર પડતી જ નથી. એનું ઉદાહરણ આપ્યું છે કબીરજીએ કે ઘડો ભરેલો પૂરેપૂરો હોય ને, સંપૂર્ણ કુંભ એટલે પૂરેપૂરો ભરેલો ઘડો, ન કરોતી શબ્દમ ક્યારે અવાજ કરતો નથી. અર્ધઘટક વસ્તુ પે તેનો નામ. ઘોષ એટલે અવાજ થાય, અર્ધઘટ એટલે અધૂરો ઘડો જે છે એ અવાજ કરે છે. જીવનમાં જેની પાસે અધૂરું જ્ઞાન છે, અધૂરી માહિતી છે, અથવા તો જ્ઞાન જ નથી અને કોક પાસેથી શીખી. મારા જીવનની અંદર જે કાર્યકાળ દરમિયાન મેં નોકરી કરી, મેં એવા ઘણા બધા જોયું કે સાલાવ આપણી પાસેથી શીખી અને પાછા આપણા બાપ થાય કે આ મેં કર્યું. આપણે સાલું 2 વાગ્યા સુધી જાગ્યા હોય, કામકાજ કર્યા હોય, બનાવી રેડી કરી દીધા હોય અને એ બધું મેં કર્યું, શ્રેય બધું પોતે પોતાના ઉપર. આવા માણસો જે છે, જ્ઞાન જે છે ને, જ્ઞાન કી વેચાતું મળતું નથી. એના માટે ઈશ્વર આપને એક સુંદર મજાનું મગજ આપે અને એ મગજની ઉત્પત્તિ જ્ઞાન છે. એક ને એક દિવસ ક્યારેક આપણે આપણા પુણ્યના પ્રતાપ આગલા આપણે છે ને એઠું ખાઈએ છીએ બધાય. કોઈ એવું વિચારવું નહીં કે હું તો બહુ ભક્તિભાવ કરું છું, બહુ સેવા પરાયણી છું, બહુ મેં સારા કર્મ કર્યા છે, આટલું સારું કરવા છતાંય મારા નસીબની અંદર ધન, વૈભવ, સંપત્તિ આવું કાંઈ કેમ નથી. તો ધન, વૈભવ, સંપત્તિ આ બધું સુખ છે. તો એનું હું પણ એક તમને ઉદાહરણ આપું કે એવા મેં ઘણા જોયેલા છે કે મા બાપની અઢળક મિલકત. સાંભળજો, મારી નજર સામેના ઘણા બધા દાખલાઓ છે અને પાછા મને એડવાઇસ આપતા હોય, પણ લેવી કે ન લેવી તો આપણા ઉપર છે. અઢળકમાં માતા પિતાનું પોતે એકને એક સંતાન હોય, દીકરી, એને વારસામાં અઢળક એની સંપત્તિ એને જ મળવાની હોય. એક દીકરી હોય એટલે એને જ મળે ને. જ્યારે પિતા પથારીમાં હોય, એની દેખરેખ રાખે, એના માટે એક કેરટેકર રાખે, એ વયા જાય. માતાને ખાસ જરૂર છે, કરોડોની સંપત્તિ મળવાની છે, છતાં એના માટે કેરટેકર રાખે અને એ વયું જાય. હવે તમારે વિચારવાનું કે કોઈ પણ અસ્વસ્થ માણસ જે છે એની પાસે તમે કોઈ બીજાને સેવા માટે રાખો તો એ માણસ જે છે એ આપણા જેટલો એને પ્રેમ આપી શકે. આ એડવાઇસ મને ઘણાય આપેલી કે તમારે આટલું નરક ન વિખાય ને, એક બેનને રાખી લેવાય ને. હવે તો તમારે સારું છે ને, 5-7 હજાર રાતે હુવાના ને દિવસે કામને થોડું ઘણું કરી દઈએ. 5-7 હજાર નહીં, 10 હજાર આપણે દઈ દઈએ. કદાચ નોકરી કરીએ તો દેવા વહમાં ના પડે. પણ જે માતા પિતાએ આપણા માટે થઈ અને એ જુવાન હતા, એનાય સપના હતા, એને ફરવું હતું, હરવું હતું, સારું ખાવું હતું, પૈસા ભેગા નહોતા કરવા, આપણા માટે થઈને કર્યા. અમારે તો બિચારા બાપ જે છે, સંતાનો જે એટલા અમીરે નહોતા. મેં તો આજે મેં દાખલા જોયા છે ને, એ તો કરોડોની મિલકતવાળા. સેવા નથી કરવી. આજે મહિપતસિંહને મોટો અફસોસ થાય છે. શું અફસોસ થાય છે ખબર છે? કે એનો ધ્યેય હતો કે એવા વૃદ્ધો મારા વૃદ્ધાશ્રમની અંદર બનાવેલાની અંદર આવે કે જેને ખરેખર સંતતિ નથી, અથવા તો હોય અને એનું મૃત્યુ થયું હોય, કોઈ એવી તકલીફવાળા હોય એવા. પણ અફસોસની વાત સાલી એ છે કે બધાય મા બાપ લગભગ 90% ત્યાં એવા જાય છે કે જેના અડીખમ દીકરા છે, અઢળક કમાય છે. તમે ઘણા બધા એના વિડીયોઝ જોતા હશો. આટલા માટે થઈને આપણા મા બાપે આપને મોટા કર્યા છે. પછી એક બીજું હું તમને ઉદાહરણ આપું કે વહુની એક ફરિયાદ છે કે મારી મા જેટલું મને આપે છે ને એટલી મારી સાસુ આપતી નથી. મારી મા આ લઈ આવે છે, મારી મા આમ કરે છે, મારી માએ તેમ કર્યું, મારા પિતાએ આ કરી દીધું, મારા ભાઈઓએ આ કરી દીધું, મારા સગા સંબંધીઓએ આ કર્યું. એક મોટો પ્રશ્ન, મા કોઈ દી એ સાસુ બને નહીં,
અને સાસુ કોઈ દી માં ન હોય, એ બે અલગ છે પાત્ર. એ તમારી માં છે જ નહીં, તો માં બનીને કરવું છે વળી હું? એ તમારા પતિની માં છે. અને જેની સાથે તમે જીવન વિતાવો છો ને, એને અઢળક જે છે, આજે જે કમાણી આપણે ખાઈ રહ્યા છીએ ને આપણા પતિની, એ તમારી સાસુનો દીકરો છે, માનો નહીં. આ જીવન ચક્ર ચાલ્યું આવે છે. હું મારી સાસુને એમ ન કહી શકું કે તમે મને કોઈ દિવસ કંઈ આપ્યું નહીં. એનો દીકરો મને એને સોંપી દીધો છે. આજે કમાઈને એ મને દે છે, એના દ્વારા મારો વંશ જે છે એ આગળ આવેલો છે. એના દ્વારા આજે મારા બે દીકરાઓ જે છે, મારો પતિ જે છે, એ જીવ હોય પણ એના કારણે આ વંશ જે છે એ મારો આગળ ચાલ્યો છે. કેમ એવો વિચાર નથી આવતો? માં બે ઝાપટ મારી લે તો બીજે દિવસે આપણે ભૂલી જાહું, અને કદાચ સાસુએ બે વેણ કહી દીધા હોય તો 6 મહિના સુધી હોબળું ઉતરતું નથી. આ એક કડવું સત્ય છે. અને પછી એમ કહે કે માં સાસુ ન બને. માં જેવા ધોકા પાક દેતી હોય એવી સાસુ દે તો આપણે સહન કરી શકીએ. ક્યારેક આપણે દીકરી થવાનો પ્રયત્ન કરીએ તો સાસુ લગભગ ગાંડી નથી હોતી. આ પૃથ્વી ઉપર લગભગ ગાંડિયું નથી હોતી. એને એના સંતાનોની પરવરિશ કરી જ હોય છે. પણ દિવસે દિવસે જે છે એ કથળતી જાય છે વાતાવરણ. પહેલાંનો સમય ને અત્યારનો સમય અલગ અલગ છે. સાસુ પણ બહુ સુધરી ગઈ છે, બહુ દખલગીરી હવે નથી લેતી. પણ તકલીફ એ છે, એટલે કહેવાની વાત તો એટલી જ છે કે જેની અંદર જ્ઞાન જે છે ને એ હંમેશા ઘૂંટડા ઉતારતું હોય. એ ધાધા ધાધા ન કરે, ચૂપ થઈ જાય, મૌન ધારણ કરી લે કે ન બોલવામાં નવ ગુણ. આપણે એક એનું વિરોધી કહેવત છે, બોલે એના બોર વેચાય. બોલે એના બોર નથી વેચાતા, એને ઇજ્જતની ધજીયા ઉડે. કારણ કે જ્યારે સામેનું પાત્ર જે છે એની અંદર અક્કલનો છાંટો જ ન હોય, એની સામે આપણે બોલી અને ગામની અંદર ધજાગરા કરીએ એનો કોઈ જ અર્થ નથી. સાપ આપને કરડે એનો અર્થ એવો નથી કે આપણે સાપને બટકું ભરીએ. સાપ આપને કરડે એનો અર્થ એવો તો નથી કે આપણે એને બટકું ભરીએ. કૂતરું બટકું ભરે તો આપણે થોડા સામે કૂતરાને બટકું ભરીએ, દોડીને ઇન્જેક્શન લેવા જઈએ છીએ ને. એટલે આપણે એ સમજણથી કામ લેવું પડે અમુક વખતે. એટલે જ્ઞાની માણસ જે છે ને એને ક્યાંય જ્ઞાનના સર્ટિફિકેટો ક્યાંય લેવા જવાના હોતા જ નથી. એટલે ક્યારેય પણ આપણા જીવનની અંદર આવી ઘટનાઓ બનતી હોય આપણા પરિવારની અંદર, તો બે વાસણો હોય તો એક વાસણ આભું થઈ જાય તો લગભગ શાંતિ જળવાઈ જતી હોય છે. આપણું જીવન આવું જ છે. જેટલી મોહ, માયા, કામ, ક્રોધ, ઈર્ષા, રાગ, દ્વેષ આટલું જીવનની અંદર ઓછું થતું જાય, એમ જીવન જીવવાની બહુ મજા આવતી જાય. અને સાચું કહું ને તો જે એકાંતમાં મજા છે ને, એવી જીવનની અંદર એકેયમાં મજા નથી. એ મસ્ત તમે તમારા રીતે જીવન જીવી શકો. આ પૃથ્વી પર એક પણ માણસની અંદર મોહ નહીં રાખવાનો, કારણ કે મોહ માર ખવડાવે. મોહની અંદર જે છે ને માણસ કોઈ રીતે જીવી જ ન શકે. હોય મોહ, આપણે આપણા સંતાનો વાલા હોય, એના સંતાનો વાલા હોય, આપણા સગા સંબંધીઓ વાલા હોય, પણ એની અતિશયોક્તિ જે છે ને એ દુઃખ સિવાય કાંઈ આપતી નથી. એટલે આ જ્ઞાન છે. અને આ જ્ઞાન જે છે એ કે વેચાતું મળતું નથી. આપણે કહીએ કે આમ ન કરાય, પણ સાલું સાંભળીએ ત્યાં સુધી સમજાઈ જાય, અને પછી જેવું થોડુંક વાર થાય એટલે મોહની અંદર ફસાઈ જઈએ. સત્સંગ સાંભળતા હોય ને ત્યારે ઓલી બહેનોના હું જોતી હોય કે સૌથી વધારે શેડા કાઢતી જાય ને બાયું રોતી જાય ને શેડા કાઢતી જાય. જો આવું જ રોવું આવતું હોય તો આ પૃથ્વીની ઉપર છે ને દુઃખ નામની ચીજ જ ન હોય, ઝઘડા નામની ચીજ જ ન હોય. સત્સંગ મેં સાંભળ્યું, ભાગવત સપ્તાહ સાંભળવા ગયું હોય, પછી અમુક સંતો મહંતોના સત્સંગ સાંભળતા હોય, ત્યારે મેં જોયું છે કે સૌથી વધારે બહેનો હોય ને બહેનો રોતી હોય. એ તારે એવી રોતી હોય, એવી રોતી હોય, એવી શું રોવાની જરૂર છે? દીકરોને બહુ અલગ થઈ જાય તો રોવાનું, દીકરો ન રાખે તો રોવાનું, બહુ આપણે હેરાન પરેશાન કરે તો રોવાનું, કાંઈ નહીં ન રાખે તો. જ્યાં સુધી આપણા હાથ પગ ચાલે ત્યાં સુધી આપણી રીતે જીવવાનું. પછી 1000 હાથવાળો જે છે ને દ્વારકાધીશ, જેણે આપણે આ પૃથ્વી પર નાખ્યા છે ને, બધી જવાબદારી એની લઈ જ લીધી હોય. એને ખબર જ છે કે આની સાથે શું કરવાનું છે. એક દરવાજો બંધ થતો હોય ને ત્યાં ઈશ્વર હજારો દરવાજા આપણા ખોલતા હોય. અને ઈશ્વર કોઈ દિવસ આપણા માટે ખરાબ કંઈ વિચારતો જ નથી. આ આપણી વિચારસરણી છે સુખ અને દુઃખ. સુખ છું, સુખ સારું છે, દુઃખ ખરાબ છે. આ બે મિત્રો છે અને એ બે ભેગા જ રમે, એને એકબીજા વિના ન ચાલે. એટલે બેયને એક્સેપ્ટ કરતા જે શીખી જાય એને જીવનની અંદર હું આ પૃથ્વી ઉપર કોઈ એને હરાવી જ ન શકે. એટલે હું તો મારી લાઈફ આ રીતે જીવું કે મને હેરાન કરવી હોય ને
તો લગભગ આ પૃથ્વી ઉપર કંઈ કરી ન શકે, કેમ કે આપણે ખબર છે કે આપણે કઈ રીતે જીવવું એ, અને જીવતા એક વખત જો આવી રીતે આવડી જાય તો લગભગ આપણે દુઃખી થઈએ નહીં. ધન દોલત ઐશ્વર્ય 4-4-5 મને ઘણા કહેતા હોય મારા દીકરાને 2 લાખ પગાર લ્યો, તમારે તો એટલું જ પગાર, તમારે તો એટલું જ, તમારે તો એટલું જ. એટલે હું અંદરથી હસતી હોય હું કે આ પૈસાને સુખ માને છે. સાચું સુખ તે જાતે નર્યા. આપણા શરીરની અંદર બીમારી નથી. તમે સૂવો તો ઘસઘસાટ નીંદર આવી જાય, મન શાંત હોય, કોઈ ખોટા વિચાર ના હોય, કોઈ પ્રકારની ચિંતા ના હોય, અને તમે અને તમારો પરિવાર જે છે એ સુખી હોય, એનાથી વધારે. અને કદાચ પરિવારની અંદર કાંઈ પણ નાની મોટી સમસ્યા હોય તો એ સમસ્યાઓનું નિવારણ હોય જ, તો એ કંઈ દુઃખ નથી. બધું આપણે દુઃખ તો જીવવું ક્યારે? એટલે જીવનની અંદર થોડુંક જતું કરો અને થોડુંક જાતે કરો તો જીવન જે છે એ સ્વર્ગ જેવું લાગે. તો આજનો વિચાર અહીંયા પૂર્ણ કરું, કારણ કે જ્યોત્સનાની વાતો એક વખત ચાલુ થાય એટલે પૂરી ન થાય. અને લગભગ જે છે ને આ વાતો જીવનમાં ઉતાર્યા જેવી છે કે જેટલો મોહ રાખશું ને એટલા સૌથી વધારે દુઃખી થશું. આ પૃથ્વી પર એક પણ વસ્તુ, ચીજ, વ્યક્તિ, માણસ, કોઈ પણનો મોહ જીવનમાં સારો નહીં. આ આપણને દુઃખ સિવાય કંઈ આપતો જ નથી. હા, મોહ જ રાખવો હોય ને તો ઈશ્વરની અંદર રાખીએ, અને જેટલો બને ને એટલો એની અંદર વધારે રાખીએ, ત્યાંથી તમને સુખની પ્રાપ્તિ થશે. અને તમારા દરેક દરવાજા બંધ છે ને એ પણ ખુલી જશે. તો આવજો બધાય. સીતારામ. કામ હજી ઘણું બધું છે બાકી, એ કરી લઉં.